નમસ્કાર ગુજરાત મેઘરાજાના કરો ખમૈયા ગુજરાત રાજ્યમાં ફરી એક નવી સાયક્લોનિક સિસ્ટમ અને એક લો પ્રેશર સિસ્ટમનું દબાણ ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યની અંદર પથારી ફરી શકે છે। ગુજરાતની અંદર ઓચિંતાનું ગમે ત્યારે આભ ફાટેલું જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ધીમી ગતિએ ગુજરાત તરફ દિશા દર્શાવતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે ઘોર અંધકારવાળા વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। આ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતના લાગુ વિસ્તારથી લઈને મિત્રો અત્યારે ગુજરાત તરફ ધીમી ગતિ હવે આગળ વધતી જોવા મળી રહી છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં અને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પવનની ઝડપોની અંદર અત્યારે વધારો થતો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર ફરી એકવાર પાણીનો માહોલ જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળાઓ અને રોડ રસ્તાઓ છલકાતા જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર અને આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે મોટી અને મહત્વપૂર્ણ આગાહી આજ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવેલી છે। ગુજરાતની અંદર મિત્રો જોઈ શકે કે અત્યારે પુષ્કળ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। જી આ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર હવાનું દબાણ તીવ્ર બનીને બંગાળની ખાડીને લઈને અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત સાથે અત્યારે આ પવનો છે તે અથડાતા જોવા મળી રહ્યા છે, જેમના કારણે અત્યારે મોટા ફેરફાર સર્જાતા જોવા મળી રહ્યા છે। સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે નવી અને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર છૂટા છવાયેલા પંથકોની અંદર આગામી કલાકોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું એક હળવા દબાણનું પ્રેશર અત્યારે આગળ વધીને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર વિસ્તારની અંદર પરિવર્તિત થઈને મધ્ય ભારતના વિસ્તારની અંદર પહોંચ્યું છે। સાથે આ સ્ટફ સિસ્ટમની તીવ્ર દબાણ દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમના ઘેરાવા ઉત્તર ભારતના વિસ્તારથી લઈને મુંબઈ અને બેંગલવીના વિસ્તાર સુધી આ સિસ્ટમના અનેક હળવા પટ્ટો પણ અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર કંઈક નવા જૂનીના એદાન જોવા મળી શકે છે। રાજ્યની અંદર વરસાદનો એક ભારેથી અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યમાં વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે। અત્યારે લો પ્રેશર સિસ્ટમ હળવેથી લઈને મધ્યમ ડિપ્રેશન એરિયાની અંદર પરિવર્તિત થઈને મધ્ય ભારતના વિસ્તારની અંદર સિસ્ટમનું પ્રકોપ વધતું જોવા મળ્યું છે, જેને જોતા મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઘોર અંધારી રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું આગમન ગુજરાતની અંદર જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર આ સિઝન દરમિયાન મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં ભિન્ન વિવિધ ક્ષેત્રોમાં 68% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા પંથકોમાં પડી ચૂક્યો છે, જેમાં સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 42% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। તો સૌથી વધારે વરસાદ છે તે કચ્છના લાગુ વિસ્તારમાં 82% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકી ચૂક્યો છે। ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ સિઝન દરમિયાન 46% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળ્યું છે, જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર 77% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ખાબકી ચૂક્યો છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર લીલોછમ ત્રી પણ અત્યારે જોવા મળી રહી છે, જેને જોડે મિત્રો અત્યારે પુષ્કળ વૃક્ષો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે 72% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ગુજરાત રાજ્યમાં ખાબકી ચૂક્યો છે અને મિત્રો આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર અનેક ક્ષેત્રોની અંદર 10 થી લઈને 16 ઇંચ સુધીના વરસાદ ધોધમાર વરસાદની પણ આગાહી ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે। હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે, પરંતુ આગામી 17 તારીખથી રાજ્યની અંદર નક્ષત્ર બદલાતું જોવા મળશે અને મઘા નક્ષત્રની ગુજરાતની અંદર આગામી 17 તારીખથી શરૂઆત થવા જઈ રહી છે અને આ નક્ષત્રનું પાણી ગુજરાતના અનેક વિસ્તારો માટે શુભ માનવામાં આવે છે। ખાસ કરીને ખેડૂતો માટે આ પાણી ખૂબ જ અગત્ય માનવામાં આવે છે। આ પાણીનો સંગ્રહ કરવાથી આખા વર્ષ સુધી પાણીને સંગ્રહિત કરી શકાશે અને પાણી ખૂટતું નથી, તેમને એક માન્યતા પણ
માનવામાં આવી રહી છે. આગામી એટલે કે 17 તારીખથી ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે. આ નક્ષત્ર દરમિયાન અત્યારે રાજ્યમાં પણ અત્યારે ધોધમાર વરસાદથી લઈને અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે. જેવું પણ અત્યારે અનુમાન દર્શાવવામાં ગુજરાત રાજ્યને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે. અત્યારે બંગાળની ખાડીની અંદર આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમ પોતાના ડીપ ડિપ્રેશન એરિયામાં પરિવર્તિત થઈને પોતાની દિશા તરફ આગળ વધતી જોવા મળી છે. જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જોર અત્યારે ગુજરાત રાજ્યો પર દર્શાવવામાં આવ્યું છે. જેના કારણે આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું છે તે અત્યારે દબાણ સર્જાયેલું જોવા મળ્યું છે. સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે. અંધકાર વચ્ચે અત્યારે આગામી કલાકોમાં મેઘરાજાનું દબાણ ગુજરાત રાજ્ય ઉપર સક્રિય થઈને મેઘતાંડવ દર્શાવવામાં આવી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. જેમાં જિલ્લા પ્રમાણે માહિતી મેળવો તો મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનો ઘેરાવ અત્યારે મજબૂત થતો જોવા મળ્યો છે. અરબ સાગરમાંથી આવતા પવનોના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મોટી હલચલ સર્જાયેલી જોવા મળે છે. સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત તરફ લંબાયેલો જોવા મળી રહ્યો છે. આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા જિલ્લામાં આગામી કલાકોની અંદર વાદળોના ઘેરાવા સાથે વીજળીના ચમકારા સાથે ફરીથી ગાજવીજ સાથે આજે ભારે વરસાદની આગાહી અત્યારે ભરૂચ, રાજપીપળા, નર્મદા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભાવનગર, બોટાદ લાગુ વિસ્તારની અંદર અમરેલી વિસ્તારની અંદર પણ અત્યારે એક સિસ્ટમની તીવ્ર અસર સક્રિય બનેલી જોવા મળી છે. અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ગાજવીજ સાથે મેઘરાજાની ફરીથી એકવાર મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ આજે વડોદરા જિલ્લાની અંદર ખંભાત, નડિયાદ વિસ્તારની અંદર પણ ભારે વરસાદની આગાહી કલાકોમાં દર્શાવવામાં આવી છે. રાત્રિ દરમિયાન અત્યારે વરસાદ પડી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ધોળકા, વિરમગામ, પાટણ તેમના લાગુ વિસ્તારની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ જામી છે. આમ ગુજરાતના અનેક પંથકોની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે સાયક્લોનિક સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે લાગુ વિસ્તાર સુરત, તાપી લાગુ વિસ્તારમાં ફરીથી હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર ભારે તો અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની પણ આજે ગુજરાત રાજ્ય ઉપર ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જામશે તેવા સમાચાર મળી રહ્યા છે. ભરૂચ લાગુ વિસ્તારમાં પણ અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમ જામશે, જેમના કારણે આમોદ, નર્મદા જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનોની ઝડપોને કારણે મેઘરાજાનું ફરીથી એકવાર મેઘતાંડવ થતું જોવા મળે શકે છે. જેમાં દરિયાકાંઠાના લાગુ વિસ્તાર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું જોર અત્યારે મજબૂત થતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. સાથે ગોંડલ, જામનગર પંથકોની અંદર, જૂનાગઢ લાગુ વિસ્તારની અંદર, મોરબી લાગુ વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે ફરીથી એકવાર મેઘરાજાનું સંક્રમણ જોવા મળી શકે છે. ગુજરાતમાં વિવિધ પંથકોની અંદર મેઘરાજાની તીવ્ર સવારી અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારે સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે. જેમના કારણે અનેક વિસ્તારોમાં આગામી કલાકોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. કચ્છના વિવિધ ક્ષેત્રોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો લો પ્રેશર સિસ્ટમ અત્યારે કચ્છના વિસ્તારની અંદર વધુ જોવા મળી રહી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હળવું દબાણ અત્યારે મજબૂત થતું જોવા મળી રહ્યું છે. કચ્છના પંથકની અંદર આજે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી લાગુ વિસ્તારની અંદર ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે. કચ્છની અંદર અત્યારે પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ હવે વધતું જોવા મળી શકે છે. ઠેર ઠેર પંથકોની અંદર અત્યારે ગાજવીજ સાથે ફરીથી મેઘરાજા છે તે ગુજરાતમાં ફરી એકવાર એન્ટ્રી કરતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. તેવી આગાહી પણ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ દાહોદ, ખંભાત વિસ્તારની અંદર સાથે સાથે વડોદરા જિલ્લાની અંદર, લુણાવાડા વિસ્તારની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર આજે સારા એવા વરસાદની રાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો અત્યારે બારડોલી લાગુ વિસ્તાર, છોટા ઉદેપુર લાગુ વિસ્તાર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતા સાથે અત્યારે એક સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આજે રાત્રિ દરમિયાન પણ ફરી એકવાર જળબંબાકાર વરસાદ મધ્યમ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. એ ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર રાજસ્થાન તરફથી આવતા તીવ્ર પવનો અત્યારે ગુજરાતમાં છે તે ફરીથી વીજળીના ચમકારા સાથે તીવ્ર બનતા આ પવનો જોવા મળી શકે છે. રાંધનપુર વિસ્તારની અંદર, મહેસાણા, હિંમતનગર, ખેડા, પંચમહાલ લાગુ વિસ્તારની અંદર, વિરમગામ વિસ્તારની અંદર, અત્યારે પાલનપુર વિસ્તારની અંદર, થરાદ પંથકોની અંદર વાદળોનું ઝુંડ અત્યારે આવીને ગુજરાત ઉપર દબાણ સક્રિય કરતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારમાં અત્યારે વાદળોના ઘેરાવા મજબૂત બનીને સંપૂર્ણ વિસ્તારમાં રાજ્યની અંદર અત્યારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. જેના કારણે આગામી કલાકોમાં અત્યારે રાત્રિ દરમિયાન અને આવતીકાલમાં વહેલી સવારથી જ ફરીથી વરસાદી સિસ્ટમ જામશે. કાળા દિબાંગ વાદળોના વચ્ચે
ઠેર ઠેર વિસ્તારોમાં ધોધમારથી લઈને જળબંબાકાર વરસાદની આગાહી આજ રોજ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે રાજ્ય પર અત્યારે એક મહત્વપૂર્ણ એક આગાહી જો વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં ફરી એક સાયક્લોનિક સિસ્ટમની અસરો જોવા મળી શકે છે, જેમના કારણે વાતાવરણની અંદર અત્યારે ફરી એકવાર ચેન્જીસ થતા હોય તેમાં સમાચાર મળી રહ્યા છે. સાયક્લોનિક સિસ્ટમ એરિયા છે તે સક્રિય બનતો જોવા મળ્યું છે. અપર સર્ક્યુલેશન એરિયાને જોતા મિત્રો આજે ઉત્તર ગુજરાતની અંદર, ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પાણીથી ભરાયેલા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. મેઘરાજાનું જોર વધવાના કારણે આજે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની લઈને મેઘતાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. ઠેર ઠેર વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું અત્યારે ભારે જોર જોવા મળી રહ્યું છે. બે લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ટકરાતી જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાંથી આવતા તીવ્ર ગતિવાળા પવનો અત્યારે ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોમાં ફૂંકાતા જોવા મળી શકે છે. સાથે મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે, જેમના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે એક મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. આજે રાજ્યના કયા વિસ્તારમાં ભારે મેઘ તાંડવ થવા જઈ રહ્યું છે અને નવી લો પ્રેશર સિસ્ટમ કઈ દિશામાં આગળ વધી રહી છે, તો ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટી હલચલ જોવા મળી છે. કયા વિસ્તારની અંદર એવા સારા વરસાદ પડી શકે છે, આશ્લેષા નક્ષત્રની અંદર મિત્રો અત્યારે હવામાન વિભાગની ખાતાની આગાહી પ્રમાણે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત ઉપર શું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતમાં નવા જૂનીના યથાંત જોવા મળી રહે છે. સૌપ્રથમ માહિતી મેળવી તો મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી શકે છે, તો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાનું તીવ્ર પવનની ગતિવિધિ સાથે ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર અત્યારે પવનની તીવ્રતા સાથે અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં આજે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે આ સિસ્ટમ ટકરાયેલી જોવા મળે છે. ભેજયુક્ત પવનો ટકરાવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર મોટી હલચલ આજે સર્જાયેલી જોવા મળે છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે લાગુ વિસ્તાર છે તેમના દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુ વિસ્તાર છે, નવસારી લાગુ વિસ્તાર છે, તાપી, વાપી, વ્યારા લાગુ વિસ્તારમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામશે, જેમના કારણે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં અત્યારે બિરમોલા લાગુ વિસ્તાર છે, ડાંગર લાગુ વિસ્તાર છે, તે લાગુ વિસ્તાર છે, સાપુતારા પંથકની અંદર આજે વહેલી સવારથી ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે. સાથે મિત્રો દરિયાકાંઠાને અડીને આવેલા પંથકોમાં પણ આજે આ સિસ્ટમનું મજબૂત અસર જોવા મળી શકે છે. મેઘતાંડવ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર વરસાદ છે તે પડી રહ્યો છે. સાથે મિત્રો આગામી કલાકોમાં રીતસરનું આપ ફાટેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. ગુજરાતના વિસ્તારો માટે આ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. અરબ સાગરમાંથી આવતા પવનો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે પવનની તીવ્રતા સાથે આજે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર મેઘરાજાનું ભારે જોર દર્શાવતા હોય તેવા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે, જેમના કારણે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ છે તે એકાએક ચેન્જીસ થતું જાય છે. વાદળ છે આ વાતાવરણ વચ્ચે અત્યારે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા આજે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે. ગરમી અને બફારાના પ્રમાણની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદ વરસતો હોય તેવા સમાચાર મળી શકે છે. અમદાવાદ જિલ્લાની અંદર, વડોદરા વિસ્તારની અંદર અત્યારે 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર અત્યારે મિત્રો આજે ગુજરાત રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ આગાહી આજ રોજ દર્શાવવામાં આવી રહી છે.